ઘણી ઓલું કરે છે. અત્યારે કામ નથી કરી શકતી તો અત્યારે બધી મારા ઘરનું અકળાયું. અત્યારે પરિવારમાં એટલે અત્યારે એના મમ્મી પપ્પાની અમારું ધ્યાન દે, મારા સસરાને તે પણ અત્યારે આદત થઈ ગઈ એટલે ઈ ઘણા લેવાઈ ગયા છે. મારા સાસુને અમારું ધ્યાન રાખી એ ગુજરાન ચલાવે છે. અત્યારે છોકરા ગયા પછી ઘરેણું વેચીને હંસો લીધો તો અત્યારે હું શીખું છું. જય સિયારામ, જય રામધામ. હાલ અમે આવ્યા છીએ એક પરિવારની મુલાકાતે. તો એ પરિવારમાં બેન છે અને બંને બાળકો છે. તો આપણે એની સાથે વાતચીત કરીએ અને એને દુઃખમાં ભાગરૂપ બનીએ. શું નામ છે બેન તમારું? મારું નામ દક્ષાબેન છે. બરોબર. અને છોકરાનું નામ? છોકરાનું નામ સુમિત છે, એકનું નામ પ્રિયાંશ છે. કેટલા વર્ષનો છે આ બાબા? 5 મહિનાનું છે. હા હા. મોટો બાબો છે 5 વર્ષનો પૂરો છે, 6ઠા વર્ષમાં જાય છે. અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 બાબા, એક હું. એના પપ્પા છે તે કામે જતા હતા, રસ્તામાં પડી ગયા, એને અટેક આવી ગયો. ક્યારે કેટલા સમય પહેલા? એને સમય 8 મહિના જેવું છું. 8 મહિનાથી. 8 મહિના. તો નાનો છોકરો છે, 8 મહિના પહેલા એને અચાનક જ તે કામે જતા હતા, રસ્તામાં પડી ગયા અને ત્યાં આવી રીતના બનાવ છે. રસ્તામાં હુમલો આવ્યો. રસ્તામાં હુમલો આવી? ડિલિવરી ઉપર હતી, 5મા મહિનામાં જાતો હતો. બરોબર. 5મા મહિને જાતા ને પપ્પાને આવી રીતના થઈ ગયું. બરોબર છે. તો કેવી રીતે ભરણ પોષણ કરો છો બાળકની તમે? અત્યારે પરિવારમાંથી સાસુની બધા ધ્યાન દે એ પ્રમાણે એમને ચલાવી છે. પછી તકલીફ નહીં પડી બેન ડિલિવરી કરવાની? ડિલિવરી ડોક્ટરે પણ અમારે એક પણ નથી દીધી, ડિલિવરીનો એક પૈસો પણ નથી લીધો ને એમના અમારે સારવાર કરી ડોક્ટરે પણ. તો બેન ત્યારે યાદ નહીં આવ્યું તમારે કરવાલાની? કારણ કે ડિલિવરી બી કરવા નથી, એક છોકરો ઓલરેડી નાનો હતો. છોકરો પણ ઘણી ઓલું કરે છે. અત્યારે કામ નથી કરી શકતી તો અત્યારે બધી મારા ઘરનું અકળાયું. અત્યારે પરિવારમાં એટલે અત્યારે એના મમ્મી પપ્પાની અમારું ધ્યાન દે, મારા સસરાને તે પણ અત્યારે આદત થઈ ગઈ એટલે ઈ ઘણા લેવાઈ ગયા છે. મારા સાસુને અમારું ધ્યાન રાખી એ ગુજરાન ચલાવે છે. બરોબર. અત્યારે છોકરા ગયા પછી ઘરેણું વેચીને હંસો લીધો તો અત્યારે હું શીખું છું. બરોબર. હંસો લીધો તમે શીખો? અત્યારે શીખવા માટે મેં હંસો લીધો. બાબો રહે તો રાતે ઘડી ઘડી બેહું. બરોબર છે. કેમ કે પૈસા પણ ન હોય તો છોકરાને આપણે વાપરવા તો દેવાની. રોજ તો આપણે સાસુમાની બધા દે પણ કઈ આખી જિંદગી તો આપણે મળતા બધું. બરોબર. તો કઈ રીતે તો બાળક હઠ નહીં કરશે મારા પપ્પા કહે છે કરતા તો 5 વર્ષનો? 5 વર્ષનો છે, બહુ હટ કરે પણ ધ્યાન કરે પણ થોડું ઘણું કોક આપે એમ હું છોકરાને લઈ દઉં એવું બધું કરું. બરોબર. તો એવું નહીં કહેતો મારા પપ્પા કેમ છે? પપ્પાનું પણ ધ્યાન કરે, બધી રીતના ઓલું કરે પણ એકાબીજે આડોશી પાડોશી પરિવારમાં મમ્મી એમ દાદી બધા રાખે એમ રે. આ છોકરો પણ એટલો કઈ જો કરે, કઈ કામ પણ ન થાય મારથી, એકાબીજી રાખે ને એવી રીતના હું કામ કરું અત્યારે. બરોબર છે. તો શું શું તકલીફ પડે છે વધારે? તકલીફમાં તો એમ કે હું કામ હજી કઈ નથી જઈ શકતી. બરોબર છે. અને બાળક તો હજી ફીડિંગ કરતો હશે ને? હા, જ્યાં 5 મહિનાનો છો હજી કઈ રાખી નો હેકું, કઈ બહાર નીકળી નો હેકું તો કઈ રીતના મારે ગુજરાતમાં મારે કામ જાવ. બરોબર છે. બીજું તમે શું કામકાજ ખાલી છોકરા રાખો ને રાત્રે તમે મશીન તમે જે લીધું છે એમાં કામકાજ કરો છો એવું? મારા મમ્મી ને પપ્પા ગયા પછી મારા દાદીનો વેસીને મેં હંચો સીવવા માટે લીધો તો રાત્રે હું સીવું. છોકરો એકાબીજમાં ઘરેથી બધા રાખે એ પ્રમાણે હું બેઠીને અત્યારે શીખું છું. બરોબર. કે સમજણા થાય ત્યાં લગી હું શીખું ને આગળ મારા છોકરાનું કરું ઘરમાં એમ. બરોબર. અત્યારે તો પરિવારમાં ઘરમાંથી ને દાદીની બધા અત્યારે તો મારું ધ્યાન ખૂબ રાખે છે. પણ એમ કે મારે તો પછી ટેટરિંગ કરવું ને દેરિયા જેઠિયામાં હું હાવથી નાની તો બધા એનું પણ આપણે જોવાનું હોય ને. રોજ તો કઈ આપણા બાળકને અત્યારે થાકવી પ્રમાણે તો આપણને દે જ તે. ના સાસુ સસરાની ઉંમર થઈ ગઈ હોય તો કદાચ તમે અત્યારથી કરો તો બધું થઈ જાય. આપણે તો હવે સહી ચાલે કે આપણે છોકરાનું મારું કરવાનું દે ભણાવવા ગણાવવા, પણ અત્યારે તો આપણે આ છોકરાનું ઘરમાં તો કરવાનું ને. તો બેન કંઈક તકલીફ નાની મોટી હોય જે સ્ત્રી તરીકે તો પછી મારા ભાઈ નથી તો તમારે તકલીફ નહીં થતી હોય કે કોને કહું શું કરવું? તકલીફ તો ઘણી પડે છે પણ તોય સાસુ સસરાની ઘણી ધ્યાન રખાવ. બરોબર છે. છોકરો ઘણી ધ્યાન કરે, બધું કરે પણ તોય સાસુ સસરાની આપે એટલે છોકરો ઓલું કરે. બરોબર. શું નામ છે બેટા તારું? સુમિત. પપ્પા ક્યાં ગયા તારા? ભગવાનના ઘરે ગયા. યાદ આવે બેટા પપ્પાને? હે પપ્પાને યાદ આવે? તો શું કરાતું પછી?
શું નામ હતું તારા પપ્પાનું? શું? મુનાભાઈ નામ હતું. બરોબર. ભગવાનના ધામમાં આવી ગયા પપ્પા. તો મમ્મીનું ધ્યાન રાખો છો તું? હે? નાના ભાઈનું નામ શું છે? પિયાંશ. શું લેવું? સાયકલ ને કપડા લેવા? પપ્પા હતા તો લઈ દેતા હતા? બરોબર. કેમ રોવા મને બેટા? પપ્પાની યાદ આવે છે? સાનો રહી જાઓ. સાનો રહી જા બેટા. સાનો રહી જા. શું લેવું? બીજું શું જોઈએ છે તારે બોલ? બાળક પણ બેન એના એને શું લેવું છે? સાયકલ લેવા કરે છે એવું છે? પપ્પા હતા ને તે કોઈ દિવસે શેની વગરની ખાઈ નથી રહી ગઈ. અત્યારે પપ્પા વગરની મારથી કાંઈ નથી ખાતું લેવામાં. અત્યારે પરિવારમાં જેમ રખે ને એમ બિચારો રાજી થઈને રહે. કોઈ કે કાંકમાંથી કે ગમે માંગો છો એની વસ્તુ આવી જાય ને એટલે તરત હારો થઈ જાય. પપ્પાને આવું બનાવ બને તેડી નહોતો રહેતો, તેડી ખૂબ બધાય રહે કે મારા પપ્પાને હારે થઈ જાવ, હારે થઈ જાવ. વગાવે એટલો સમજણો થયો પછી બરોબર. બહુ હટ કર્યો. પપ્પાને બપોર થયું ને ત્યાં તો પૂરું થઈ ગયું. તો 8 વાગ્યાનો બનાવ બન્યો હતો. ઘરે ડોક્ટર પણ હતા, બધા હાજર હતા. તો એ કે મને સારું જ છે, મને સારું જ છે. બપોર થયું ને 1-1:30 વાગ્યા ને ત્યાં ઘરે ને ઘરે અમારા હમા પ્રાણથી એટલે પપ્પાનું નામ લીધું કે પપ્પા એમ કરીને રાડ પાડીને પછી હુઈ ગયા પછી જાગ્યા જ નહીં. અમને એમ થયું કે હજી કાંઈ નથી થયું. તો અમે કઈ જોઈને એમ રાડ પાડીને આઈને ખલાસ થઈ ગયા. 1:30 વાગ્યા ને ત્યાં પૂરું થઈ ગયું. બરોબર. તો બાળક કે સાયકલ લેવાનું એ બધું કહે છે, હટ કરે છે બેન? બહુ હટ કરે. એ પપ્પાને દાડો ને બધું હતું ને તો એ બધાએ લઈને વસ્તુ લાવીને એને એટલો રાખ્યો ને એટલો આગળ ઓલો સમજણો કરી. પપ્પા વગરનું સિવાય ને કોઈ બેન કરે ને તો મારા સાસુની અડધી રાતે વસ્તુ લઈ આવી હતી. એવો લાઈટકો હતો અને હજી પણ એવો જ છે. બરોબર. તો તમે જોઈ શકો છો મિત્ર, બેન છે એનો બાળક છે 5 વર્ષનો છે. એના પપ્પા 8 મહિના પહેલા એક્સિડન્ટમાં અટેક આવ્યો અને પડી ગયા અને ઘરે લેવા પછી એક્સપાયર થઈ ગયા છે. બાળકને પણ યાદ આવે છે. એના ધર્મપત્ની છે. બેન પોતે પ્રેગ્નેન્ટ હતા જ્યારે ભાઈ એક્સપાયર થયા. અત્યારે બાળક 5 મહિનાનું રહ્યું છે. ઘરમાં ઘણી બધી તકલીફ પડી રહી છે. કહેવાય ને કે એક સ્ત્રીને એક પત્નીને જે ઘરની અંદર પણ કદાચ છે તો પર્સનલ બી કંઈક દુઃખ હોય તો કોની જોડે શેર કરી શકે? કારણ કે બધું પતિ છીનવાઈ ગયો એટલે બધું જ છીનવાઈ ગયું એવું ગણી શકાય. તો બાળકની પણ હઠ છે અને સાયકલ ને કપડાં અને સાયકલ લેવી છે ને બેટા? સાયકલ અને કપડાં પણ લેવા છે. તો હાલ તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ જે રાશનની કીટ લઈને તો આ ફેમિલી માટે આવ્યું છે, પણ લોકોનો સાથ અને સહયોગથી આપણે આ પરિવાર સુધી આ બાળકની જે હઠ પૂરી કરી શકીએ અને આ બેનને આપણાથી થતી મદદ કરી શકીએ, જેથી કરીને એના બંને બાળકો જે નાના છે એને મોટા કરી શકે અને એને યોગ્ય શિક્ષણ પણ આપી શકે અને પોતે ઘર માંડીને બેઠા છે. એને પોતાના પૈસા જે હતા એની પાસે જે થોડું સોનું હતું, ઘરેણું હતું, વેચીને સ્ટિચિંગ મશીન કહેવાય ને, સિલાઈ મશીન પણ લેવા છે. બાળક સૂઈ જાય રાતે તો રાતે 5-25 રૂપિયાનું કામ કરીને મહેનત તો કરે છે. કારણ કે એક માં છે, માનું દિલ છે અને બાળકો માટે તે બધું જ કરવા માટે રેડી હોય છે. તો લોકોનો બસ થોડો સાથ અને સહયોગ વધારે મળે તો આપણે આ પરિવારને એના રોજિંદા જીવનમાં પડતી જરૂરિયાત પરિપૂર્ણ કરી શકીએ અને થોડી મહેનત ઓછી કરવી પડે. કારણ કે બાળક એક ફીડિંગ કરે છે, 5 મહિનાનું બાળક છે, તો આપણે ચોક્કસથી સમજી શકીએ અને એક માં તો સમજી જ શકે. તો નાની બધાની મદદથી આ પરિવારને આપણે જો વધારે મદદ કરી શકીએ તો આ પરિવાર પોતે એના બાળકોમાં જાન બી આપી શકે બેન અને એનું જીવન સારી રીતે સુખમય રીતે નીકાળી શકે. દુઃખમાં કહેવાય ને કે દુઃખ આપણે પરમેનન્ટ તો હટાવી નથી શકવાના એનું, પણ આપણાથી નાની મોટી મદદથી પણ એનું એક કહેવાય ને કે રોજિંદા જીવનમાં એનું રૂટીન પણ વચવાઈ જાય ને તો એ બહુ મોટું યોગદાન કહેવાય છે. તો બેન હાલ અમે રાશનની કીટ લઈને આવ્યા છીએ, તો રાશનની કીટ તમને ચોક્કસથી આપી અને પછી આપણે બેન રાશનની કીટ જે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી છે રાશનની કીટ તો અમે તમને પ્રદાન કરીએ છીએ. તો અમને એવા આશીર્વાદ આપો બેન કે અમે આવા સારા કામ કરતા રહીએ. અમારા પરિવારના તમને આશીર્વાદ છે કે અમારા જેવાને દાન પુણ્ય કરતા રહે એવો અમારો આશીર્વાદ છે. ચોક્કસ બેન. તો બીજી તમારે જે આગળ જે જીવન જરૂરિયાતમાં કઈ વસ્તુની જરૂર પડે છે ચોક્કસથી તમે સોશિયલ મીડિયામાં પણ બતાવી શકો છો, જેમાં અમારાથી થતી બધી જ મદદ કરીશું અમે. તો કઈ વસ્તુની તમારે જરૂર છે હવે ફ્યુચરમાં એ તમે ચોક્કસ જણાવો. બરોબર. બાળકો માટે જે તમારે જોઈએ છે એ તમારું આ બાળક 5 મહિનાનું છે અને આ બાળક 5 વર્ષનું છે,
બરોબર છે. તો તમે મિત્રો જોઈ શકો છો, 2 બાળક છે. એક બાળક તો હજી ફીડિંગ કરી રહ્યું છે, એની માતા પણ રાત દિવસ જે કહેવાય ને પેટે પાટા બાંધી મહેનત કરીને બધું કરે છે. બાળક પણ એને પપ્પાની ચોક ઓબ્વિયસલી યાદ આવતી, કોને ના આવે યાર. તો પરિવારને જે દુઃખ છે એમાં નાની નાની મદદથી આપણે આ પરિવાર સુધી જો પહોંચી શકીએ તો આપણે આ પરિવારને પગભર તો પરમિનન્ટ તો નહીં, પણ આપણે અમુક સમય જો એનો કાપી શકીએ ને તો બી થઈ શકે. બેનની રિક્વેસ્ટ એવી છે, વધારે મારા માટે કંઈ નથી જોતું, મારા બાળકો માટે જો તમે હેલ્પ કરી દો ને તો પણ એ વિશેષ રૂપ ગણી શકાય છે. તો આપણે એના બાળકો માટે થતી મદદ કરીશું. કપડાં લત્તા છે, ભાઈને સાયકલ જોઈએ છે, એજ્યુકેશનમાં જે જોઈએ છે, અને નાની નાની જે રૂટીન દવાખાનાનું આવી ગયું હોય તો થોડા ઘણા પૈસા ટકે એને જરૂર પડે છે. બેનને પણ ફીડિંગ કરે છે એટલે થોડો ખોરાક પણ વ્યવસ્થિત જોઈએ.